31 ડિસેમ્બર નજીક આવી રહ્યું છે, પરંતુ 31 ડિસેમ્બર આવતા ન્યૂ યરની તૈયારી ન કરી લેતા, કારણ કે તમારા માટે મોટા સમાચાર આવી ગયા છે. અમુક લોકોના પાન કાર્ડ બંધ થઈ શકે છે. અને પાન કાર્ડ કેવા લોકોના બંધ થઈ શકે છે, આ બધું જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. હવે પાન કાર્ડ આજકાલ ખૂબ જ આપણા માટે ઉપયોગી થઈ રહ્યું છે. પાન કાર્ડ અને આધાર કાર્ડ આ બે વસ્તુ એવી છે કે જે આજકાલ આપણા પોકેટમાં હોય જ છે. હંમેશા જ્યાં જરૂર હોય ત્યારે આપણે એને આપતા પણ હોઈએ છીએ. પરંતુ અમુક લોકોના જે પાન કાર્ડ છે એ 31 ડિસેમ્બર બાદ બંધ થઈ શકે છે, નિષ્ક્રિય થઈ શકે છે. કારણ કે પાન અને આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ હવે ચોક્કસ રીતે નક્કી કરવામાં આવી છે અને હવે તેમાં કોઈ જ મૂંઝવણની અવકાશ નથી. સરકારે સ્પષ્ટ કરી નાખ્યું છે કે 31 ડિસેમ્બર 2025 એ લિંક કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ છે. 1 જાન્યુઆરી 2026 થી જે પાન કાર્ડ આધાર સાથે લિંક નહીં હોય તેને ઇનઓપરેટિવ એટલે કે નિષ્ક્રિય જાહેર કરી નાખવામાં આવશે. અને આ ગંભીર સાબિત થઈ શકે છે. આગળના સમયમાં ટેક્સ રિફંડ જોતું હોય કે પછી કોઈ કપાત જોતી હશે તો તમે નહીં મેળવી શકો. આ નિયમ ખાસ કરીને એવા વ્યક્તિઓ માટે છે કે જેમને 1 ઓક્ટોબર 2024 પહેલા આધાર એનરોલમેન્ટ આઈડીનો ઉપયોગ કરીને પાન કાર્ડ આપવામાં આવ્યું હતું. આ વર્ષની શરૂઆતમાં બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન નંબર 26/2025 મુજબ આવા વપરાશકર્તાઓએ વર્ષ પૂરું થાય તે પહેલા તેમના કાયમી આધાર નંબરનો ઉપયોગ કરીને લિંક કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની હતી. પરંતુ આની જે તારીખ હતી એ સતત બદલતી રહેતી હતી. 31 ઓક્ટોબર, 31 નવેમ્બર, હવે 31 ડિસેમ્બર. હવે ઘણા બધા લોકોને એવું લાગતું હશે કે 31 જાન્યુઆરી ફરી એકવાર આવી જશે અને આપણે લિંક કરવાની કોઈ જરૂર નથી. પરંતુ આ ભૂલ તમે ન કરતા, કારણ કે હવે એકવાર ભૂલ કરેલી તો આગળના સમયમાં બની શકે કે તમારું જે પાન કાર્ડ છે એ નિષ્ક્રિય થઈ શકે છે. આ બધું સમજી રહ્યા છીએ તો તમારે હવે પાન કાર્ડ જો તમે હજુ સુધી આધાર કાર્ડ સાથે લિંક નથી કરેલું તો કેવી રીતના કરવાનું છે એની વાત કરીએ. પ્રક્રિયા શરૂ કરતા પહેલા ખાતરી કરો કે તમારી પાસે તમારું પાન કાર્ડ, આધાર નંબર, આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર અને જો લાગુ પડતું હોય તો 1000ની ફરજિયાત ફી ચૂકવવાની તૈયારી છે. આ ફી મુખ્યત્વે 1 જુલાઈ 2017 પહેલા ઇસ્યુ થયેલા પાન કાર્ડ માટે લાગુ પડે છે અને લિંક કરવાની વિનંતી સબમિટ કરતા પહેલા તેને ચૂકવણી કરવી જરૂરી છે. અને જે લોકો માટે લાગુ પડે છે 1000 રૂપિયા, તો 1000 રૂપિયા કઈ રીતના ભરવાના છે તો સૌથી પહેલા આપણે એની પ્રોસેસ જાણવી પડશે. સૌપ્રથમ ઇન્કમ ટેક્સની સત્તાવાર વેબસાઇટ incometax.gov.in ઉપર જવાનું છે. હોમ પેજ પર ડાબી બાજુ ક્વિક લિંક્સ સેક્શનમાં પે ટેક્સ પર ક્લિક કરો. તમારો પાન નંબર દાખલ કરો અને ફરીથી કન્ફર્મ કરવા માટે બીજી વાર પાન દાખલ કરો. તમારો મોબાઈલ નંબર નાખો અને આ બાદ કન્ટિન્યુ ઉપર ક્લિક કરો. તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે, તે દાખલ કરી વેરીફાઈ કરો. હવે તમને અલગ અલગ બોક્સ દેખાશે, તેમાં ઇન્કમ ટેક્સ વાળા પહેલા બોક્સમાં પ્રોસીડ પર ક્લિક કરો. આ બાદ અસેસમેન્ટ યર 2025-2026 અથવા ચાલુ વર્ષ પસંદ કરો. ટાઈપ ઓફ પેમેન્ટમાં અધર રિસિપ્ટ્સ 500 પસંદ કરો અને કન્ટિન્યુ કરો. આગળના પેજ પર અધર્સના ખાનામાં આપોઆપ 1000 લખેલા આવશે. કન્ટિન્યુ પર ક્લિક કરો અને હવે પેમેન્ટ મોડ નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, યુપીઆઈ વગેરે પસંદ કરીને 1000ની ચૂકવણી કરો. પેમેન્ટ થઈ ગયા પછી રસીદ ડાઉનલોડ કરી લો. યાદ રાખો કે તમે ફી ચૂકવી દો, આ બાદ સિસ્ટમમાં અપડેટ થતા 2 થી 3 દિવસ સુધી લાગી શકે છે. હવે ફી ચૂકવાઈ ગઈ, આ બાદ હવે પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાનું છે, તો એની પ્રોસેસ શું છે એની વાત કરીએ. ફરીથી તમારે ઇન્કમ ટેક્સ પોર્ટલ incometax.gov.in ઉપર જવાનું છે અને આ બાદ હોમ પેજ પર ક્વિક લિંક્સમાં લિંક આધાર પર ક્લિક કરવાનું છે. તમારો પાન અને આધાર નંબર દાખલ કરવાનો છે અને વેલિડેટ પર ક્લિક કરવાનું છે. જો તમારું પેમેન્ટ સિસ્ટમમાં દેખાશે તો તમને એક પોપઅપ મેસેજ આવશે કે યોર પેમેન્ટ ડિટેલ્સ આર વેરીફાઈડ. ત્યાં કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું છે. હવે તમારા આધાર કાર્ડ મુજબનું નામ અને મોબાઈલ નંબર નાખી દો અને જો તમારા આધાર કાર્ડમાં ફક્ત જન્મનું વર્ષ જ હોય તો આઈ હેવ ઓનલી યર ઓફ બર્થ ઇન આધાર કાર્ડ પર ટિક કરો. નહીં તો આઈ એગ્રી ટુ વેલિડેટ માય આધાર કાર્ડ ડિટેલ પર ટિક કરો. અને આ બાદ લિંક આધાર બટન ઉપર ક્લિક કરો અને આ છેલ્લે તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે, તે નાખીને વેલિડેટ કરી નાખો. અને આ બાદ 1-2 દિવસ લાગી શકે છે, પરંતુ તમારું જે આધાર કાર્ડ છે પાન કાર્ડ સાથે લિંક થઈ જશે. હવે તમારામાંથી ઘણા બધા લોકો એમ કહેતા હશે કે અમને ઓનલાઈન નથી ફાવતું, તો ઓફલાઈન પણ ઓપ્શન છે જ. તમારે શું કરવાનું છે, પાન કાર્ડના જે સર્વિસ સેન્ટર હોય ત્યાં જઈને તમે ડાયરેક્ટ પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરાવી શકો છો. આટલું જ ઇઝી છે. ત્યારે તમને સમજાઈ ગયું છે કે કયા લોકોને 31 ડિસેમ્બર 2025 પહેલા આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરી નાખવાનું છે. જો હજી સુધી નથી કર્યું તો ઝડપથી કરજો, કારણ કે નહીં તો તમારું જે પાન કાર્ડ છે એ નિષ્ક્રિય થઈ શકે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.